હલો સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? લાસ્ટ ટાઈમ મેં ટાઇટલ તમને ફર્સ્ટ લેસનમાં ટાઇટલ આપેલું ધ જર્ની, ન્યૂ જર્ની. આપણે અહીંયા તમારી 11માની ધોરણ 11ની જર્ની ચાલુ થઈ છે અને ફર્સ્ટ યુનિટમાં પણ જર્ની ઓફ અરુણિમાઝ લાઈફ ભણવાની છે આપણે. એની ગ્લોસરી તમને આપેલી છે, તમે ગ્લોસરી ધ્યાનથી લખી લીધી હશે, વાંચી હશે. ગ્લોસરી ફંડામેન્ટલ છે અંગ્રેજીનું, વાંચવાની નહીં. ખૂબ ક્રેમ કરવાનો બી એને લાઇટલી વાંચો. 2-4 વાર વાંચશો ને ઓટોમેટિકલી તમારા મગજમાં ઇનહન સ્ટોર થઈ જશે દિમાગમાં. જે ક્ષણે ટેન્શન આવી જતું રહેશે, ટેન્શન નહીં લઈને એન્જોય કરો. લેટ્સ એન્જોય અવર લેસન ધ જર્ની ઓફ માય લાઈફ ફ્રોમ અર્થ ટુ એવરી. મેં ફર્સ્ટ પેરેગ્રાફ ડિસ્કસ શરૂઆત કરેલી, કેટલે કટક્યા ફરીથી કરીએ છીએ એમાં. અરુણિમા સિન્હા વોઝ અ નેશનલ લેવલ વોલીબોલ પ્લેયર. રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી. વેન શી વોઝ ટ્રાવેલિંગ ઓન અ ટ્રેનમાં જઈ રહી ત્યારે સમ ઠગ્સ ટ્રાય ટુ સ્નેચ હર ગોલ્ડન ચેન. કેટલાક ચોર લોકો, લૂંટારાઓ એની ગોલ્ડ ચેન ખેંચવાની, ઠગ એટલે ચોર લોકો ખેંચવા કોશિશ કરી. શી ફોટ બેક, તે સામે લડી, બટ વોઝ થ્રોન આઉટ ઓફ અ સ્પીડિંગ ટ્રેન. પણ 10 વર્ષથી ટ્રેન પેલા 4-5 ખટ્ટા દારૂડિયા યુવાનો, બિચારી એક છોકરી ક્યાં જીતી જશે, એને ધક્કો મારીને ફેંકી દીધી બહાર ટ્રેન, દોડતી ટ્રેનમાંથી. એન્ડ લોસ ઓન લેફ્ટ લેગ કપાઈ ગયો. ખેલાડીનું કામ જ છે શરીરના તાકાત, એક પગ કપાઈ ગયું એટલે તકલીફ થાય. ધીસ હેપન વેન શી વોઝ 24. 24 વર્ષની એકદમ નાની ઉંમરે આ ઘટના બની. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. તમે કે હું તમને નાસીપાસ થઈ જઈએ, ડિપ્રેશનમાં આવી જઈએ. આ છોકરીનું વિલ પાવર આપણે શીખવાનો છે કે જીવનમાં તકલીફો તો ન ધારી આવવાની છે, પણ એને ડરવાનું કામ નથી. એ તકલીફનો સામનો કરીને વ્યક્તિ મહાન. હાઉએવર ધીસ એક્સિડન્ટ નેવર અફેક્ટેડ હર સ્પિરિટ. આત્માને, એના જુસ્સાને, જો સ્પિરિટનો મતલબ થાય ઉત્સાહ, જુસ્સો, આત્મા, એના આત્માને એને અસર ન થઈ. એટ ઓલ ઇન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સ, જેને શોર્ટમાં મેં તમને કહ્યું એઇમ્સ, યાદ રાખજો. દિલ્હી એન્ડ આર્ટિફિશિયલ લેગ હોસ્પિટલ. કેન્દ્ર સરકાર દ્વારા અલગ અલગ રાજ્યોમાં જે ટોપ લેવલની મેડિકલ કોલેજો છે એને એઇમ્સ કહેવાય છે, સેન્ટ્રલ ગવર્મેન્ટ ચાલતી. એન્ડ આર્ટિફિશિયલ લેગ હોસ્પિટલ, તેને આ છોકરીને કૃત્રિમ પગ, આર્ટિફિશિયલ લેગ, કૃત્રિમ પગ ફિટ કરવામાં આવ્યો. અ યર લેટર શી વોઝ રિટેન. 1 વર્ષ પછીનું ફ્રી તાલીમ આપવામાં આવી એઝ અ માઉન્ટેનિયર. હવે પર્વતારોહક બની. યુ વિલ બી સરપ્રાઇઝ કે પર્વત પર ચડવું શું કરવું પડે. પગનો ઉપયોગ છે બેટા, અને અહીંયા તો પગ જ કપાઈ ગયો છે. અને છતાં છોકરી તો એક્ઝેક્ટ કોન્ટ્રાડિક્શનનું કામ થઈ રહ્યું છે. દેટ શોઝ યોર વિલ પાવર, દેટ શોઝ યોર કોન્ફિડન્સ એન્ડ કરેજ. એન્ડ બીકેમ ધ ફર્સ્ટ ફિમેલ વિથ એન આર્ટિફિશિયલ લેગ ટુ સ્કેલ માઉન્ટ એવરેસ્ટ. પ્રથમ મહિલા બની જે વિથ એન આર્ટિફિશિયલ કૃત્રિમ પગ સાથે એવરેસ્ટ સુધી જઈ આવી. તમે આપણે અહીંયા પહાડ ચડ્યા હોય, પર્વતો ચડ્યા છે ને, પર્વતો ચોટીલા, પાવાગઢ, પાલીતાણા, ગબ્બર. આપણા તો બંને પગ મજબૂત છે, છતાંય આપણને રોપવી વધારે ગમે છે. અહીંયા તો એક પગ નથી, છતાં છોકરી સાહસ કરે છે. બહુ સરસ વાક્ય છે. ધીસ ઇઝ હર અનફોરગેટેબલ સ્ટોરી ઓફ હોપ. એની ન ભૂલાય તેવી વાર્તા છે. હોપ, આશા, કરેજ, હિંમત એન્ડ ઇન્સ્પિરેશન, પ્રેરણા માટે, પ્રેરણાદાયી છે. લેટ્સ રીડ આઉટ 4 સીન્સ ઓફ હર લાઈફ. 4 દ્રશ્યો વાંચી. નેરેટર વર્ણન કરવું. અહીંયા નેરેટર વર્ણન કરાયેલ છે ઇન હર ઓન વર્ડ. જે લોકો એવરેજ લાઈફ ઉપર જતા પોતાની ડાયરી લખતા હોય છે, પોતાની રોજનીશી લખતા હોય છે, એને પણ પોતાના અનુભવો લખતી આ છોકરી. એના જ શબ્દોમાં આપણે વાંચીએ. સીન 1. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. ડોઝિંગ એટલે ઝોકા ખાવા. ધ્યાનથી લખજો. બસમાં કે ટ્રેનમાં તમે જોયા છે ઘણા લોકોને રૂડકી જતા હોય છે. આઈ હેડ સ્ટાર્ટેડ ડોઝિંગ. એમ મને ઝોકા આવવા લાગ્યા હતા. માય આઈઝ વેર ક્લોઝ. મારી આંખો બંધ હતી. બટ માય માઇન્ડ વોઝ અવે. પણ મારું મગજ જાગતું હતું. ઊંઘની શરૂઆતની અવસ્થા. અને એમાં ટ્રાવેલિંગ કરતા તો કોઈ સામ એકદમ, અમુક લોકોને કુદરતી બક્ષી ગમે ત્યાં ઊંઘી શકે. ખરેખર આપણે એવી વિશે આવે, ઊંઘ એ સારી વસ્તુ છે, પણ ટ્રાવેલિંગ કરતા હોય તો એવી ગાઢ ઊંઘ નથી આવતી. અહીંયા છોકરી ઊંઘે છે ખરી કે માય આઈઝ વેર ક્લોઝ, આંખ બંધ છે, પણ મારું મગજ સતત જાગતું. આઈ રિમેમ્બર સમવન સેઇંગ દેટ બરેલી વુડ કમ આફ્ટર સમ ટાઈમ. મારા એક સાથી પેસેન્જર એમાં કોઈ વાત કરતા હતા, બરેલી જલ્દીથી આવશે. આઈ વોઝ ઇન ડીપ થોટ. હું ઊંડા વિચારોમાં હતી. વેન આઈ ફેલ્ટ અ હેન્ડ ટગિંગ એટ માય ગોલ્ડ ચેન. મેં ચેન પહેરી હતી, મારા એ ચેનની આજુબાજુ કોઈ હાથ ટગિંગ ફરતો હોય ને, એ ચેન ખેંચવા પોતે મને ફીલ થયું. અ ગર્લ્સ, અંડરલાઈન કરો, બહુ જ અગત્યનું વાક્ય. અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ યુવતીની
સિક્સ સેન્સ મતલબ અંતઃપ્રેરણા, કુદરતી બક્ષિસ તમને કહું આગળ સમજાવું છું. ઇઝ હર બેસ્ટ કમ્પેનિયન. તમે જુઓ આપણે કુદરતે આપણને 5 સેન્સીસ આપી છે. ગુજરાતી મને 5 જ્ઞાનેન્દ્રિયો કહીએ છીએ. કઈ છે યાદ કરો, બધા પાસે છે, પણ એનાથી વધારે ગર્લ્સ અથવા વિમેન આર બ્લેસ્ડ બાય ગોડ વન મોર સેન્સ, અને તે સિક્સ સેન્સ કહેવાય છે. એ કઈ છે? સામેના વ્યક્તિના ઈરાદાને પારખવાની જન્મજાત આવડત. એનો ઉપયોગ કરવો જોઈએ આપણે, તો આપણે ઘણી બધી આફતોમાંથી બચી જઈએ છીએ. એટલે અહીંયા અંડરલાઈન કરો વાક્ય, અ ગર્લ સિક્સ સેન્સ ઇઝ ઓલવેઝ હર બેસ્ટ કમ્પેનિયન. કોઈ પણ યુવતીની સિક્સ સેન્સ, છઠ્ઠી ઇન્દ્રિય સામેના વ્યક્તિને ઈરાદાને પારખી જવું એને બેસ્ટ કમ્પેનિયન. જો એને તમે સમજાવી જાઓ અને ચેતી જાઓ તો તમે ઘણી મુશ્કેલ બચી જાઓ છો. એટલે આ કે આ ઇન્સ્ટિંક્ટિવલી અંતઃપ્રેરણા છે. મને અંદરથી કોઈ અવાજ આવ્યો, મતલબ અવાજ નથી, મને મારા હૃદય મને જગાડી દીધી. ઓપન માય આઈઝ, મેં મારી આંખો ખોલી નાખી છે. એન્ડ ફ્રોમ 4 or 5 યંગ મેન અરાઉન્ડ મી, મારી આજુબાજુ 4-5 યુવાનો ઉભા છે. ધેર ડ્રંકન લુક, ડ્રંકન દારૂડે પીધેલા લાગે છે, એનો દેખાવ જ પીધેલા હોય એવો હતો. ધેર ડ્રંકન લુક એન્ડ બિહેવિયર, ડ્રંકન બિહેવિયર, એનું વર્તન પણ એવું હતું. ગેવ મી એન ઇન્કલિંગ હિન્ટ મળવી, મને એને હિન્ટ મળી ગઈ ઓફ ધેર ઇન્ટેન્શન, એમના ઇન્ટેન્શન ઈરાદો, આ લોકોનો ઈરાદો સારો લાગતો નથી, મને ખબર પડી ગઈ. એટલે એકદમ સત્યન બની ગઈ. આઈ સ્ટૂડ અપ ઇન અ ફ્લેશ, તમે સમજો ખેલાડી છે, હું કેમેરાની ફ્લેશની ઝડપે ઊભી થઈ ગઈ છું. ટુ ટેલ ધેમ દેટ આઈ હેડ નો ઇન્ટેન્શન, મને જરાય ઈચ્છા નથી ઓફ પાર્ટિંગ વિથ માય ચેન. હું એમને મારી ચેન લેવા દેવા ઈચ્છતી નથી, મતલબ મારી ચેન એમને હું છૂટવા દેવા તૈયાર નથી, કારણ કે આઈ એમ પ્લેયર, આઈ એમ સ્ટ્રોંગ ફિઝિકલી એન્ડ મેન્ટલી ઓલ્સો. સો દે કેમ ટુગેધર એટ મી. એ 5-6 જણા એક સાથે મારા પર હુમલો કર્યો. થિંક ઓવર ધ સિચ્યુએશન. એક છોકરી ટ્રેનના ડબ્બામાં 5-6 પિતળા હટ્ટાકડા દારૂડી આવ્યો. કેવી રીતે જીવ છે? આ હિન્દી ફિલ્મની સ્ટાઇલ નથી જેમાં ફાઇટિંગ થઈ શકે, પણ આ છોકરી એનાથી પણ આગળ જાય છે. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ. જો આપણા કર્મ ઘટના, ધીસ ઇઝ ધ ગ્રેટેસ્ટ કોન્ટ્રાડિક્શન ઓફ અવર પ્રેઝન્ટ સોસાયટી. ઇવન ધો ધ કમ્પાર્ટમેન્ટ વોઝ ફૂલ, અમારો આખો ટ્રેનનો ડબ્બો હકડેઠઠ ભરેલો હતો. કમ્પાર્ટમેન્ટ ટ્રેનનો ડબ્બો, બોગી કહેવાય છે ને, ભરેલો હતો. નન ઓફ માય ફેલો પેસેન્જર, મારા સાથી પેસેન્જર કોઈએ પણ ગોટ અપ, ઊભા પણ ન થાય ટુ ઇન્ક્વાયર, પૂછ્યું પણ નહીં વોટ વોઝ હેપનિંગ, શું થઈ રહ્યું છે. ઝપાઝપી ચાલતી હતી, કોઈએ રસ પણ નહીં લીધો. કોઈ ઊભા થઈને જો આગળ ફોરગેટ અબાઉટ ધેર કમિંગ ટુ માય રેસ્ક્યુ, એ લોકો મારી હેલ્પ પર આવશે, મારી રેસ્ક્યુ મદદમાં આવશે તો ભૂલી જ જાઓ. તો ટ્રેનની એક બોગીના બધા પેસેન્જરો એવરેજ સજેસ્ટ થયા હોત પછી 4-5 આ દારૂડિયાની હિંમત હતી. પણ આપણે દિવસ સેલ્ફ સેન્ટર બનતા જઈએ છીએ, અને એના કારણે આફતમાં આવેલ વ્યક્તિ વધારે સપડાય છે. ત્યાં છોકરી જ કે ડબ્બો ભરેલો હતો, બધા જો ઓહા કરીને પેલા પકડ્યા હોત તો મારી શક્યા હોત, મારી જિંદગી આવી ખતરનાક ઘટના ન બની હોય. એટલે આ એક સરસ વાક્ય છે કે એક ગામડા માનવ થાય તો એ ઘણું. માત્ર માણસ જે શરીર લીધા માણસ નથી બનાવતું, એના માટે માનવતાના ગુણ કેળવા પડે છે. ત્યાં છોકરી કહે છે એ લોકોએ પૂછ્યું પણ નહીં શું થયું, મારી ઝપાઝપી ચાલે તો પણ હેલ્પ તો ક્યાંથી કરશે. આઈ હેડ નો ઓપ્શન, મારી પાસે કોઈ વિકલ્પ ન હતો બટ ટુ ટેક ધેમ આઉટ, મારે એમની સાથે ઝઝુમવા સિવાય કોઈ વિકલ્પ હતો નહીં. સો આઈ કોટ અ યુથ, મેં એક યુવાનને પકડ્યો. હુ વોઝ ટ્રાઇંગ ટુ સાઇઝ મી અપ, જે મને કોર્નર ઘેરવા કોશિશ કરતો હતો. તે બાઇસિકલ મેં એને કોલરથી પકડ્યો. એન્ડ પુશ એટલે ધક્કો મારવો, પુશ ઇમ બેક, મેં ધક્કો મારી દીધો. એના હવે શબ્દો પુશ અને પુલ, ઇંગ્લિશ શબ્દો એટલા બધા વાપરીએ છીએ આપણે. મોટા મોટા શોરૂમમાં જતા હોય છે, પેલા કાચના દરવાજા હોય છે, લખ્યું હોય છે પુશ, ઘણા ખેંચતા હોય છે. પછી પેલા બાજુમાં લખવું પડે કે અંદરની સાઈડ ધક્કો મારો. પુશ એટલે ધકેલું, પુલ એટલે બહાર ખેંચવું. પુશ હિમ બેક, મેં પાછળ ધક્કો માર્યો. આઈ કિક એટલે લાત મારવી. આઈ કિક અ કપલ ઓફ અધર, બાઇકના બે યુવાનો મેં જોરથી કિક ફટકારી. એન એક્સેપ્શનલ બેટલ, એક વિશિષ્ટ ઝપાઝપી હેડ બિગન ઇનસાઇડ ધ ટ્રેન ઓન ધ મૂવ, દોડતી ટ્રેનમાં ન કલ્પના કરી હોય એવી એક ઝપાઝપી ચાલી રહી છે. ધ વોલ્સ, વોલ્વ એટલે વોલ્ફનું બહુ હોય છે, વોલ્ફ એટલે વરુ, એટલે વોલ્સ વરુ, આ 4-5 ને આને કહ્યું વોલ્ફ વરુ, જેનો ઈરાદો બહુ ખરાબ થયેલા લોકો વરુ કહેવાય. ધ વોલ્સ મેડ અનધર એટેમ્પ ટુ સ્નેચ માય ચેન, આ વરુઓએ બીજી કોશિશ કરી મારી ચેન છીનવવા માટે. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ,
લોકો રેઝિસ્ટન્સ સામનો કરો, પ્રતિકાર કરો. તમે લોકો રિસ્ટ વોચ પહેલા ઘડિયાળ એના પાછળની સાઈડ જોજો, વોટર રેઝિસ્ટન્સ લખેલું હશે, શોક રેઝિસ્ટન્સ. તો શબ્દો ઉપયોગ કરો, તમને ગોખવા નહીં પડે. તમારું ઘડિયાળની ડાયલની પાછળની સાઈડ ખોલી જોઈ લેજો, શોક રેઝિસ્ટન્સ અને વોટર રેઝિસ્ટન્સ લખેલું હશે. આપણે વોટર પ્રૂફ બોલીએ છીએ, દેટ ઇઝ કોલ્ડ વોટર રેઝિસ્ટન્સ. સ્ટીલ આઈ રેઝિસ્ટેડ, મેં એમનો સામનો કર્યો. અન્ટિલ વન ઓફ ધેમ, એ યુવાનોમાંથી એક ડ્રીવન બાય ફ્રેન્જી, સનકી હતો, છટકેલ મગજનો, એણે ગીવ મી એને એક્સ્ટ્રા હાર્ડ કીધું, જોરથી કિક મારી, લાત મારી એને, યુઝિંગ ઓલ હિઝ પાવર, એટલે પૂરી તાકાતથી મને લાત મારી. એટલે અટકું છું, એટલે જ આગળ પછી લઈશું. ટેક કેર, સી યુ.